વેલકમ બેક। અમદાવાદના પિરાણાના કચરાના ડુંગરને તમે જરૂરથી જોયો હશે, પરંતુ આ વિશાળ ડુંગર હવે નાનો થઈ ગયો છે। તેને લઈને સૌ કોઈ વિચારી રહ્યા છે કે આ કચરાનો ડુંગર નાનો કઈ રીતે થયો અને તેમાંથી કરોડોની કમાણી કઈ રીતે થઈ। જુઓ અમારા આ ખાસ અહેવાલમાં। રાજ્યનું આર્થિક પાટનગર મનાતું અમદાવાદ શહેર વિશ્વભરમાં જાણીતું બન્યું છે। હેરિટેજ સિટીનો મળેલો દરજ્જો અમદાવાદને 4 ચાંદ લગાવી રહ્યો છે, પરંતુ આ ચાંદ પરનો મોટો ડાઘ બની રહ્યો છે પિરાણાનો કચરાનો ડુંગર। વર્ષોથી પિરાણાના કચરાના ડુંગરની ઊંચાઈ સતત વધી જ જતી હતી, પરંતુ શહેરની આ સમસ્યાનો કાયમી તોડ અમદાવાદ મહાનગરપાલિકાએ શોધી કાઢ્યું અને તેમાંથી મનપા કરોડોની કમાણી પણ કરી રહ્યું છે। હવે જુઓ આ દ્રશ્યો। સુંદર મજાનો તૈયાર થયેલો અમદાવાદ ધોલેરાનો નવો એક્સપ્રેસવે। તમને વિચાર આવતો હશે કે હાઈવેના કામમાં સામાન્ય માટીની ઉપર આ કાળી માટી જેવું શું પથરાઈ રહ્યું છે। હાઈવે તૈયાર કરવામાં કોર્પોરેશનનો પિરાણા ડમ્પિંગ સાઇટના કચરાનો ઉપયોગ કરવામાં આવ્યો છે। કચરાને સેગ્રીગેટ કર્યા બાદ નીકળતા માટી જેવા કચરામાંથી કમાણી કરવામાં આવી છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સોલિડ વેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા તે બાયોમાઇનિંગ પ્રોજેક્ટની કામગીરી હાથ ધરવામાં આવી હતી। એમાં ટ્રોમેલ મશીનરી મૂકી અને એમાં જે સીએનડી વેસ્ટ છે, આરડીએફ અને ઇનટ એ 3 વસ્તુ જે મળી, એમાં જે ઇનટ છે 35 લાખ ઘન મીટર જેટલું એ અમે ધોલેરા પ્રોજેક્ટને જે આપવામાં આવ્યું હતું એમાં 1 મેટ્રિક ટન 1.5 રૂપિયા લખે અમને લગભગ અત્યાર સુધીમાં 1 કરોડ 8 લાખ રૂપિયાની રોયલ્ટીમાં મળી છે। ટોટલ 125 લાખ મેટ્રિક ટન લીગસી વેસ્ટનો જે નિકાલ કરવામાં આવ્યો છે અને 45 એકર જમીન જે રિક્લેમ કરવામાં આવી છે। અમદાવાદ ધોલેરા એક્સપ્રેસવેના નિર્માણ દરમિયાન ફેઝ 1 માં અત્યાર સુધીમાં કુલ 125 લાખ મેટ્રિક ટન કચરાનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેનાથી 1 કરોડથી વધુ રૂપિયાની આવક અત્યાર સુધીમાં કોર્પોરેશનને થઈ છે। આ હાઈવે તૈયાર કરવા માટે પણ વિશેષ ટેકનિકનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેમાં એક લેયર માટીનું, ત્યારબાદ બીજું લેયર પિરાણા ડમ્પિંગ સાઇટના વેસ્ટનું છે। अहमदाबाद धुलेरा हाईवे का निर्माण चल रहा है। इसमें जो वेस्ट मटेरियल यूज हो रहा है वो अहमदाबाद के पिराना साइट से लेके आया जा रहा है। इसको हम यूज कर रहे हैं लेयर बाय लेयर। इसमें पहले मिट्टी की लेयर आती है, उसके बाद फिर ये वेस्ट मटेरियल की लेयर आती है। इनमें 250 mm की लेयर यूज़ की जाती है और इस पूरा हाईवे ये वेस्ट मटेरियल से तैयार किया गया है। इसको तैयार करने में हमने लगभग 80 लाख टन वेस्ट मटेरियल का यूज किया है। આમ અમદાવાદ ધોલેરા એક્સપ્રેસવેના નિર્માણની સાથે સાથે પિરાણાના કચરાના ઢગલાનું નિરાકરણ થઈ રહ્યું છે, જેનાથી પિરાણા ડમ્પિંગ સાઇટની 45 એકર જમીન ખાલી થઈ શકી છે, તેમજ કચરામાંથી કરોડોની કમાણી થઈ શકી છે। તો ભવિષ્યમાં આ જ પ્રકારે પિરાણા ડમ્પિંગ સાઇટના કચરાનો ઉપયોગ કરી હાઈવે અને ઓવરબ્રિજ બનાવવામાં આવે તો સરળતાથી કચરાના ઢગલાનું નિરાકરણ થઈ શકશે અને અમદાવાદ શહેરની મોટી સમસ્યાનું સમાધાન થઈ જશે। જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ।